પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદની સંત આના સ્કૂલના મુખ્ય પ્રવેશદ્વારની ખરાબ હાલતના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નડિયાદ શહેરની જાણીતી અને પ્રતિષ્ઠિત સંતના સ્કૂલના મુખ્ય પ્રવેશદ્વારની બહાર કાદવ અને ગંદકીના કારણે વિદ્યાર્થીઓને રોજબરોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદમાં રોડ પર કાદવ અને ગંદકી ફેલાતા વિદ્યાર્થીઓને સ્લીપ થવાના કારણે અકસ્માતનો ભય રહે છે। સ્કૂલમાં અભ્યાસ માટે આવતા તથા જુનિયર કેજીના અને સિનિયર કેજીના અને ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓને તેમના વાલીઓને સ્કૂલના મુખ્ય પ્રવેશદ્વારની હાલત ખરાબના કારણે ખૂબ જ મુશ્કેલીઓ થાય છે। માતા પિતાને પોતાના બાળકોની સુરક્ષા અંગે ચિંતિત રહેવું પડે છે, ખાસ કરીને વરસાદના દિવસોમાં જ્યારે કાદવ અને પાણી ભરાય છે। જવાબદાર તંત્ર દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે વાલીઓમાં અસંતોષ ફેલાયો છે। અમે સંબંધિત તંત્રોને વિનંતી કરીએ છીએ કે તરત જ આ સમસ્યાની ગંભીરતાથી લઈ સ્કૂલના મુખ્ય પ્રવેશદ્વારની સફાઈ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને સુરક્ષિત અને આરામદાયક માર્ગ પરથી શાળામાં પ્રવેશ મેળવી શકે। રિપોર્ટર જયદીપ કટારિયા। મારું નામ આમિર રજા જલાલુદ્દીન કાજી। હું અહીંયા રોશની સોસાયટીમાં રહું છું। મારો છોકરો અહીંયા જુનિયર કેજીમાં ભણે છે, 5 વર્ષનો છે। તમે જોઈ શકો છો પાણીની હાલત। અત્યારે આ પાણીમાં બાળકોને લઈને કેવી રીતે આવો? અત્યારે તમે જોઈ શકો છો નાના બાળકો લઈને આવે છે વાલીઓ, કેવી રીતે આવે છે ને પાણી અત્યારે તમે જોઈ શકો છો પાણી કેટલું છે। આ સંતાન હાઈસ્કૂલ પ્રાઇવેટ સ્કૂલ છે એટલે સ્કૂલની આગળ કાયદેસર બાળકો આવે છે અને તમે આટલી બેદરકારી હોય એટલે તમારે મ્યુનિસિપાલિટી નગરપાલિકા સામે મારો બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે કે તમે સ્કૂલ છે અને સ્કૂલની આગળ આટલી મોટી તમે બેદરકારી રાખો છો। એટલે સ્કૂલ અને શાળા પ્રત્યે બી બંને જોડે મારી ક્વેશ્ચન માર્ક છે કે ભાઈ આ શું પ્રોબ્લેમ છે। એમને ખબર ના હોય કે નાના બાળકો છે, 5 વર્ષથી લઈને 7 વર્ષના છોકરાઓ અહીંયા આવે છે અને તમે જોઈ શકો છો કે આ શું હાલત છે। આ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।